मिनट के अंदर ही जब टेकअप हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और व्हाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस जो बोलते हैं क्या रेस दिया होगा ऐसा कुछ, और सीधा तो भाई नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल में। तो दर्शक मित्रों, 12 जूनના રોજ જે અમદાવાદની અંદર જે એરોપ્લેન ક્રેશની જે ઘટના સામે આવી હતી, આ એરોપ્લેનમાં મિત્રો તે દિવસે 242 મુસાફરો સવાર હતા। તેમાંથી એકમાત્ર મિત્રો વિશ્વાસ કુમાર નામનો જે વ્યક્તિ તમે બાજુમાં ફોટોમાં જોઈ શકો છો, વિશ્વાસ કુમાર નામનો જે વ્યક્તિ છે તે મિત્રો ચમત્કારી રૂપે બચી ગયો હતો। હવે 12 તારીખના રોજ મિત્રો જે પ્લેન છે તે મિત્રો લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થયું હતું અને 1:38 મિત્રો આ પ્લેન છે એ ટેકઅપ થયું હતું અને માત્ર 2 મિનિટની અંદર જ મિત્રો આ પ્લેન છે તે ક્રેશ થઈ ગયું છે। 1:38 મિત્રો આ પ્લેન છે એ ટેકઓફ થયું હતું અને 1:40 મિત્રો આ પ્લેન છે એ ક્રેશ થઈ ગયું હતું। એટલે કે 2 મિનિટની અંદર જ મિત્રો આ પ્લેન ટેકઓફ થઈને ક્રેશ પણ થઈ ગયું હતું। હવે આ પ્લેન ક્રેશ ઘટનામાં મિત્રો જે એકમાત્ર વ્યક્તિ જે વિશ્વાસ કુમાર નામનો જે એકમાત્ર વ્યક્તિ બચ્યો હતો તેને મિત્રો પોતાનું એવું નિવેદન આપ્યું કે જ્યારે અમારી ફ્લાઇટ ટેકઓફ થઈ હતી ત્યારે અમારી ફ્લાઇટમાં કંઈક જોરથી અવાજ આવ્યો હતો, જેના કારણે અમારા ફ્લાઇટમાં જે લાઇટો હતી ગ્રીન કલર ની લાઇટો એટલે કે લીલા કલરની જે લાઇટો હતું તે લબુક જેવક થવા લાગી હતી અને પછી ગણતરીની સેકન્ડનો અંદર જ અમારું જે પ્લેન છે એ ક્રેશ થઈ ગયું હતું। પ્લેનમાં સવાર મિત્રો લોકોને કંઈ પણ સમજાય એની પહેલા જ આ પ્લેન મિત્રો ક્રેશ થઈ ગયું હતું। પહેલી મિનિટે મિત્રો આ પ્લેન ટેકઓફ થયું હતું અને બીજી મિનિટે મિત્રો આ પ્લેન છે એ ક્રેશ થઈ જાય છે અને આ પ્લેનમાં મિત્રો 242 જેટલા મુસાફરો હતા, જેમાંથી એકમાત્ર જે વિશ્વાસ કુમાર નામનો જે મુસાફર હતો તે એકમાત્ર મિત્રો બચ્યો હતો અને તેને એવું કહ્યું કે મને પણ નથી ખબર કે હું કઈ રીતના બચ્યો। પ્લેન જ્યારે ક્રેશ થાય છે ત્યારે હું મારી બારીમાંથી બહાર આવી જાઉં છું અને પછી હું બેહોશ થઈ જાઉં છું અને જ્યારે મારી આંખ ખુલે છે ત્યારે મારી આંખોની સામે લાશોના ઢગલા અને પ્લેનના ટુકડા મને જોવા મળ્યા હતા અને પછી મને કોઈક વ્યક્તિ દ્વારા એમ્બ્યુલન્સમાં ખસેડી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો આવું નિવેદન છે તે મિત્રો એકમાત્ર જે વ્યક્તિ આ પ્લેન ક્રેશમાં બચ્યો હતો જેમ કે વિશ્વાસ કુમાર, તેને મિત્રો આવું નિવેદન છે એ આપ્યું હતું। પ્લેનમાં સવાર મિત્રો લોકોને કંઈ પણ સમજાય એની પહેલા જ મિત્રો આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। હવે તમે પણ મિત્રો વિચારી શકો છો કે 1:38 મિત્રો આ પ્લેન છે એ લંડન જવા માટે ટેકઓફ થયું હતું અને 1:40 મિત્રો આ પ્લેન છે એ ક્રેશ થઈ ગયું હતું। એટલે કે 2 મિનિટમાં મિત્રો આ પ્લેન છે એ ક્રેશ થઈ ગયું હતું અને કદાચ મિત્રો પાયલટને પણ કંઈ પણ સમજણ પડી નહીં હોય કે આ પ્લેન કઈ રીતના ક્રેશ થયું। તો હવે મિત્રો તમારો વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।